ક્રાંતિકારી જય ભીમ, જય કાશીરામ સાથીઓ. હું આપનો ભાઈ એડવોકેટ સમ્રાટ યોગેશ. વર્તમાનમાં સોશિયલ મીડિયામાં આપણે જે જોઈએ છીએ કે કોઈ છે મિશ્રા, જે એક શિક્ષિત એડવોકેટ છે, એટલે શિક્ષિત જ હશે. એ જ્યારે જે સર્વસન્માનીય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમણે આ દેશની સમસ્ત મહિલાઓ, એમાં જે આ મિશ્રા જે બોલે છે એની મા, બહેન, દીકરી, એ તમામ આવી જાય, એ તમામના હક અધિકારો માટે કોઈ નેતાએ રાજીનામું આ દેશમાં આપ્યું હોય તો એ પ્રથમ અને અંતિમ ડૉક્ટર બાબા સાહેબ છે, જેમણે એક એવા સંવિધાનની રચના કરી છે કે ભારતનો હરેક નાગરિક પોતાની જાતને પ્રકાશિત કરી શકે એવું માનવતા ભર્યું સંવિધાનનું નિર્માણ કર્યું છે. અને હરેક વ્યક્તિ પણ આની અંદર એના જે ગુણધર્મો છે એ પ્રમાણે બક્ષ. સુરત સામે ધૂળ ફેંકવાથી કે થૂક ઉડાડવાથી એમાં કોઈ ફરક સુરતને પડતો નથી, એ સમાન છે બાબા સાહેબ. પણ હું અહીં તમારી સમક્ષ એ રજૂઆત કરવા માટે આવ્યો છું કે આપણે હાલ કેવી પરિસ્થિતિથી પસાર થઈ રહ્યા છે, અને આ પરિસ્થિતિ આવવાનું કારણ શું, અને આ પરિસ્થિતિ કઈ રીતે દૂર કરીને સારી પરિસ્થિતિનું, માનવતાવાદી પરિસ્થિતિનું નિર્માણ કરીશું. બાબા સાહેબ જેમ મહાપુરુષે, એવા મહાપુરુષોએ પોતાની નૈતિક જવાબદારી નિભાવીને આપણને આ સ્થિતિએ પહોંચાડે. જ્યારે આ એક એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આ દેશની સુપ્રીમ કોર્ટનો જજ હોવા છતાં, એટલે ઊંચા હોદ્દા પર હોવા છતાં એની સામે જો જૂતું ફેંકીને આ લોકો એવું સાબિત કરવા માંગતા હોય કે આ પરિસ્થિતિથી આપણે આ દોરમાંથી, આ દાયકામાંથી પસાર થઈએ છીએ, જેમાં વર્તમાન પરિસ્થિતિ છે. શું એવા કારણો રહ્યા કે આજે આપણે આ ફેસ કરવું પડે છે, કે જે બાબા સાહેબે આપણને આ સન્માનથી, સ્વાભિમાનથી જીવવાનું શીખવાડ્યું, જીવવાનો હક આપ્યો, એનું જ અપમાન આપણે સહન કરીને ઘરે એક મજબૂરીમાં, ટૂંકમાં કહું કે નામર્દ થઈને ઘરે બેસીને સાંભળી રહેવું પડે છે. કેમ? એ બધી બાબતોમાં આખા રાજ્ય, અલગ અલગ રાજ્યોમાં જે માહોલ છે, એમાં આપણે ગુજરાતમાં, આપણે ગુજરાત ક્યાં છીએ, અને આપણા ગુજરાતના યુવાનો શું વિચારે છે, આ પરિસ્થિતિનું નિર્માણ જ કેમ થયું, આના પહેલા આપણે શું કરતા તો આ ન થતું, હજુ પણ આપણે શું કરશું તો નહીં થાય. આપણી પાસે એવું શું નથી આજે કે પરિસ્થિતિ આ નિર્માણ થાય છે, આપણું અપમાન થાય છે એક સુપ્રીમ કોર્ટના જજથી લઈને તો છેવાડાના વ્યક્તિની શું પરિસ્થિતિ હશે. આપણે એવી કઈ બાબતની વેલ્યુ સમજી નથી. એમાંથી એક તો કહી દઉં કે આપણે જે મતાધિકાર, મતનો અધિકાર જે આપ્યો છે, એને ખબર નહીં આપણે શું દાન સમજી ગયા છે. મતદાન આ દાન નથી, આપણા આ ગુલામીની બેડીઓ તોડવાનું એક સૌથી મોટું હથિયાર છે. બાબા સાહેબે કીધું હતું કે મેં તમને મતાધિકાર આપીને સૌથી મોટું યુદ્ધ જીતી લીધું છે. જેમ મનવાદીઓમાં સૌથી શ્રેષ્ઠ મજબૂત હથિયાર બ્રહ્માસ્ત્ર હોય છે, એનાથી પણ બહુ મોટું હથિયાર આ મતાધિકાર છે. એની કિંમત આપણે નથી સમજ્યા, એનું પરિણામ છે એ આપણે સ્વીકારવું પડશે. અને આ જે લોકો છે જે અવારનવાર બાબા સાહેબનું અપમાન કરે છે, આરક્ષણનો વિરોધ કરે છે, ફલાણું ઢીકણું, આમને જે ટૂંકમાં કહેવાની વાત છે ને કે જે લાજવાની જગ્યાએ ગાજે છે. આ લોકોએ એટલું બધું એસટી, એસસી, ઓબીસી નું શોષણ હાલ પણ થઈ રહ્યું છે, સદીઓથી કર્યું છે, કોઈ કસર બાકી નથી રાખી. આપણે મજબૂરીમાં જીવવા, કોઈ જમીન નહીં, કોઈ
કઈ નહીં, મજબૂર થઈને ગુલામ થઈને આ દેશમાં આ કઈ રીતે આપણા ડીએનએ આ દેશમાં ટકી રહ્યા છે, એ જ નવાઈની વાત છે. એવા એવા દિવસો એક યુટ્યુબ પર છે જેમાં આપણા સમાજની જે દશા બતાવી કે ગામમાં કોઈ જાન આવી હોય અને જાનમાં જે ફેંકી દે ને અઠવાડો, એ લાઈન પૂરીઓને એમ ધોઈને સૂકવી રાખે ને એ ખાઈને પોતાનું ગુજરાન ચલાવતા હોય. કોઈ વખત ઓછું આવે તો એમ થાય કે ભાઈ આ બધું સાંભળીને કેવી પરિસ્થિતિ એ સમયે રહી હશે. આપણી જોડે જમીન નહીં, કોઈ સંપત્તિ રાખવાનો અધિકાર નહીં, અને આ પરિસ્થિતિ આપણા પર આવી ગુલામી, આવું શોષણ કરીને આજે આ લોકો લાજવાની, શરમથી ડૂબી મરવાની જગ્યાએ આજે ગાજે છે. આ લોકોની ઓકાત શું છે હું તમારી સમક્ષ રજૂ કરીશ કે સ્વામી વિવેકાનંદજી શું કહેતા હતા. સ્વામી વિવેકાનંદજી કહે છે કે મારું હૃદય લાગણીથી એટલું બધું ભરાઈ ગયું છે કે તેને વ્યક્ત નથી કરી શકતો. સ્વામી વિવેકાનંદ આ જે લોકો આજે ગાજે છે ને, નાલાયકો, નીચ માનસિકતા વાળા, એમના માટે કહે છે કે મારું હૃદય લાગણીથી એટલું બધું ભરાઈ ગયું છે કે તેને વ્યક્ત નથી કરી શકતો. તમે એ જાણો છો? તમે એની કલ્પના કરી શકો છો? જ્યાં સુધી લાખો લોકો ભૂખ અને અજ્ઞાનમાં જીવે છે ત્યાં સુધી એમના ભોગે કેળવણી પામીને એમના તરફ જે લેશ માત્ર પણ ધ્યાન આપતો નથી તેવા દરેક માણસને હું દેશદ્રોહી કહું છું. સ્વામી વિવેકાનંદ કહે કે જે લોકોને આવી ખરાબ હાલત કરી છે એમના માટે થોડો પણ માનવતા ભાવ નથી, એવા દેશદ્રોહી કહું છું. ભૂખ્યા જંગલીઓની જેમ જીવતા પેલા 20 કરોડ આદિવાસી, દલિત તથા પછાત લોકો માટે જેઓ કશું કરતા નથી, ગરીબોને ચૂસીને કમાણી કરતા, ભભક્કાની દમામભેર ફરતા તમામ લોકોને હું પામર ગણું છું. આ સ્વામી વિવેકાનંદ કહે છે. આજથી 100 વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદે મૂળ નિવાસી પછાત વર્ગોની કરવામાં આવેલી ઉપેક્ષા બાબતે ઉપરોક્ત શબ્દો કહ્યા છે. સંઘ તથા વિહપના જાતિવાદી બ્રાહ્મણ નેતાઓના પૂર્વજોના કહેવાતા ધર્મ અને ધર્મના નામે કરાતા શોષણ અને ભેદભાવની ઝાટકણી કાઢતા સ્વામી વિવેકાનંદ જાતિ, સંસ્કૃતિ અને સમાજવાદ આવી નામનું પુસ્તક લખ્યું હતું. જાતિ, સંસ્કૃતિ અને સમાજવાદ ના પાના નંબર 35માં કહે છે સ્વામી વિવેકાનંદ કે ભાઈ, દક્ષિણ ભારતમાં ઉચ્ચ વર્ગના એટલે કે બ્રાહ્મણ લોકો નીચે આદિવાસી, દલિત અને ઓબીસી ના લોકોને જે રીતે પજવે છે તેના ભયંકર અનુભવ મને થયા છે. જે ધર્મ ગરીબોના દુઃખ દૂર ન કરે, જે ધર્મ ગરીબોના દુઃખ દૂર ન કરે, એને માનવને દેવ ન બનાવે, તે શું ધર્મ કહેવાય? માનવને જો માણસ નથી સ્વીકારી શકતા, તમે આને ધર્મ કહો છો? સ્વામી વિવેકાનંદ કહે છે તમે માનો છો કે આપણો ધર્મ એટલે કે મનુની વ્યવસ્થા, આ ધર્મના નામે જે મનુ નામનો બ્રાહ્મણ હતી એની વ્યવસ્થા ધર્મના નામે લાયક છે? સ્વામી વિવેકાનંદ પૂછે કે ધર્મના લાયક છે આ મનુની વ્યવસ્થા? આપણો ધર્મ મનુની વર્ણ વ્યવસ્થા એટલે કે કેવળ અડશો નહીં. આપણા જે આ મનુ નામના બ્રાહ્મણે, જે આ મિશ્રા છે એનો બાપ જે હતો, જે વ્યવસ્થા ઊભી કરી હતી, એ ધર્મના નામે તમે અડકતા નહીં, આભડસેટ સિવાય છે શું? એવું સ્વામી વિવેકાનંદ કહે છે. દેશના નેતાઓ, બ્રાહ્મણ પંડિતો છેલ્લા 2000 વર્ષથી જમણા હાથે ખાવું કે ડાબા હાથે, જમણી બાજુથી પાણી લેવું કે ડાબી બાજુથી, એવી બાબતોની ચર્ચા કરતા આવ્યા છે. તે દેશનો વિનાશ ન થાય તો કોનો થાય? આપણે કયા હાથે ખાવું, કયા હાથે નહીં, કયા હાથે ધોવી ના ધોવું, આવું આપણને શીખવાડવામાં આપણને આ દેશ બરબાદ ના થાય શું થાય, આવું સ્વામી વિવેકાનંદ કહે છે. દેશના લાખો લોકો, પછાત વર્ગો આજે પણ મહુડાના ફૂલ ખાઈને જીવે છે અને 10-20 આજે 30-60 લાખ સાધુઓ અને એકાદ આજે 3 કરોડ બ્રાહ્મણો આ ગરીબ લોકોનું લોહી ચૂસે છે અને તેમની ઉન્નતિનો લેશ માત્ર પણ પ્રયત્ન કરતા નથી. તેને દેશ કહેવો કે નરક? સ્વામી વિવેકાનંદ પૂછે કે આને દેશ કહેવો કે નરક?
કરોડો લોકોની એવી પરિસ્થિતિ હોય કે મવડાના ફૂલ ખાઈને જીવતા હોય અને એના લોહી ચૂસીને જે જીવતા એના લેશ માત્ર પણ એની સામે એના વિકાસ માટે ના વિચારતા હોય. અને દેશ કેવો કે નર્ક, આવું સ્વામી વિવેકાનંદ પૂછે છે ને એનો જવાબ આપણે પોતાની જાતને આપવાનો છે. આ તે ધર્મ એટલે કે મનુની વર્ણ વ્યવસ્થા, આ બ્રાહ્મણ મનુની વ્યવસ્થા છે. આમાં હરેક વ્યક્તિ જે મને જોઈ રહ્યા છે કોકનાથી નીચે જ છે. સર્વશ્રેષ્ઠ જે છે એ આ મનુ બ્રાહ્મણ હતો, એને આ વ્યવસ્થા બનાવી છે. કહેવાય છે કે પિશાચનું તાંડવ શાસન તથા પ્રશાસનમાં બેઠેલા પરશુરામ તથા દ્રોણાચાર્યની બ્રાહ્મણવાદી માનસિકતા ધરાવતા શાસકોએ ઓબીસી એટલે કે બક્ષીપંચ હાલ જેને કહીએ છીએ એ ઓબીસી, એસસી તથા એસટી વર્ગોના બંધારણીય અધિકારો સામે ચલાવેલા ષડયંત્રો આજે પણ આપણને આ સ્વામી વિવેકાનંદના શબ્દોની યાદ અપાવે છે. આજે પણ આ શબ્દો છે સ્વામી વિવેકાનંદજીના. અને હજુ આ જે લાજવાની જગ્યાએ આ મિશ્રા જેવા લોકો ગાજે છે, એ એમના બાપે શું કર્યું છે? તમારે શરમથી ડૂબી મરવું જોઈએ. તમને આ દેશમાં એવો કોઈ અધિકાર નથી કે કોઈને આ રીતે તમે અપમાન કરી શકો. તમે સદીઓથી શોષણ કર્યું છે. તમે કઈ રીતે તમારી જાતને જોવો છો, કઈ રીતે તમે આટલી નફટાઈ ક્યાંથી લાવો છો એ જ નથી સમજાતું. હજુ તો સાંભળો એમનું બીજું આપણે કરીએ છીએ. હજુ આ લોકોએ એમની નફટાઈ જોઈએ આપણે કે કઈ હદ સુધી એ લોકો આપણે એસટી એસસી ઓબીસી આ દેશને લોકોનું શોષણ કર્યું છે, કેવા કેવા ષડયંત્રો બનાવ્યા છે. તો પેરિયાર લલ્લઈસિંહ દ્વારા લખાયેલ એક પુસ્તકનું નામ છે શોષિતો પર ધાર્મિક ડકૈતી. ધર્મના નામે શોષણ કર્યું છે આ જે શોષિતો છે એમનું. આ પુસ્તકમાં ધર્મના વિવિધ ગ્રંથોમાં જે કંઈ લખાયેલ છે, આપણે જે ધર્મની વાત કરીએ એમાં જે આ ષડયંત્રકારી લોકોએ જે શોષણ કરવા માટે લખાયેલ છે તે, અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુસ્તક જેમાંથી અંશ અને નમૂના જોઈએ તો મનુસ્મૃતિ, જે મનુ નામના બ્રાહ્મણે મનુસ્મૃતિ લખી, તે મનુસ્મૃતિ મુજબ શૂદ્રો માટે ઈશ્વર એક જ કાર્ય નિયત કર્યું છે, તે ઉપરના 3 વર્ણોથી તન મનથી નિસ્વાર્થ ભાવે સેવા કરવી. બ્રાહ્મણના મુખથી ઉત્પન્ન થવાને કારણે બ્રાહ્મણો સૌથી શ્રેષ્ઠ છે અને પૃથ્વીના સ્વામી છે. સંસારમાં જે કાંઈ છે તે બધું બ્રાહ્મણોનું છે, કારણ કે તે જન્મથી શ્રેષ્ઠ છે. આ લોકો જુઓ, આ લાજવાની જગ્યાએ ગાજે છે, એમને આ કેવા બંધારણો બનાવેલા. બ્રાહ્મણનું નામ મંગલસૂચક, ક્ષત્રિયનું બળસૂચક, વૈશ્યનું ધનસૂચક અને શૂદ્રનું નામ સાંભળવાથી જ ઘૃણા ઉપજે તેવું હોવું જોઈએ. આ નિયમ બનાવેલા તમે કેવા નામ તમારા બાળકોના પાડશો. બ્રાહ્મણ 10 વર્ષનો હોય અને ક્ષત્રિય 100 વર્ષનો હોય તો પણ બ્રાહ્મણને પિતાની સમાન માન આપવા. આ મનુ નામના બ્રાહ્મણે ક્ષત્રિયો માટે પણ એવા નિયમો કે તમે અમારાથી નીચા છો, અમારું બાળક નાનું હોય ને તો એ ક્ષત્રિય એને 10 વર્ષના બાળકને બાપ જેટલું માન આપવાનું. આવા મનુ નામના બ્રાહ્મણે નિયમો બનાવેલા છે. આ આજે જે લાજી શરમથી ડૂબી મરવાની જગ્યાએ આજે મહામાનવ બાબા સાહેબનું અપમાન કરે છે, એમની આ માનસિકતા આજની નથી. આ એમના ડીએનએમાં લોહી બોલે છે શોષણ કરવાનું. શ્રેષ્ઠ મંગલસૂચક ક્ષત્રિય 100 વર્ષનો હોય તો પણ બ્રાહ્મણને પિતાની સમાન માન સન્માન આપવા. બ્રાહ્મણનો અતિથિ બ્રાહ્મણ જ થઈ શકે. ક્ષત્રિય વૈશ્ય કોઈ નહીં, શૂદ્ર તો પછીની વાત. ક્ષત્રિય વૈશ્ય પણ બ્રાહ્મણનો મહેમાન થઈ શકે નહીં. આ હું વાંચું છું, મારા ખીચાનું નથી કહેતો. જો ક્ષત્રિય બ્રાહ્મણને તે આવે, હમણાં જે આ આધુનિક યુગમાં હોય એની વાત નથી, આ સદીઓથી આવો નિયમો બનાવેલા ને હજુ એનું પાલન થાય છે સેવાના ગામડામાં. પછી બહુ કંઈક બહાર નીકળી પડ્યો હોય, કોઈ હોશિયારી મારતા હોય કે અમારા જોડે એવું નથી થતું. ભાઈ, તારી વ્યક્તિગત જોડે નહીં થતું, આખા દેશમાં ચાલે છે. બાબા સાહેબને ત્યાં બાબા સાહેબના નામનું આ પુસ્તક. અને બ્રાહ્મણનો અતિથિ બ્રાહ્મણ જ થઈ શકે, ક્ષત્રિય વૈશ્ય કોઈ જ નહીં. શૂદ્રની તો વાત દૂર.
એસટી એસસી ઓબીસી સમાજની વાત દૂર, ઠાકોર સમાજ હોય, ક્ષત્રિય સમાજ જે હોય એ પણ નહીં. એવું આ મનુ નામના બ્રાહ્મણનું હતું. બ્રાહ્મણને ત્યાં આવે તો પહેલા બ્રાહ્મણને ભોજન કરાવી લેવું, બાદમાં ક્ષત્રિય ભોજન કરાવવું. પહેલા બ્રાહ્મણ ને પછી ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બધા પહેલો બ્રાહ્મણ. એટલે પ્રાયોરિટી એમણે જ જો પોતે જ લખનાર હોય, મામાન ઘેર ગયા હોય, મા પીરસનાર હોય, એવી આ મનુ નામના બ્રાહ્મણે આ બધા સંવિધાનો એમના બંધારણ રચ્યા હતા. વૈશ્ય અને શૂદ્રને નોકર સાથે જમાડવા, બ્રાહ્મણોનું કષ્ટ દૂર કરવા માટે કોઈને પણ મારવામાં પાપ નથી લાગતું. વૈશ્ય અને શૂદ્રોને નોકરો સાથે જમાડવા, બ્રાહ્મણોનું કષ્ટ દૂર કરવા માટે કોઈને પણ મારવામાં પાપ લાગતું નથી. બ્રાહ્મણને તકલીફ ના પડવી જોઈએ, બસ જેન પૂરા કરી દેવા કરો. વૈશ્યને પણ. અને આ શૂદ્ર એટલે કે જે ઓબીસી સમાજ છે, બક્ષીપંચ જેને આપણે ગુજરાતમાં કહીએ છીએ, અધર બેકવર્ડ કાસ્ટ, એને એમાં અતિ શૂદ્રમાં આવે દલિત જે સમાજ હાલ કહીએ છીએ, એની તો વાત જ નથી. એને તો મારો, જ્યાં જુઓ ત્યાં મારો, શોષણ કરો. શૂદ્ર પાસે સેવા જ કરાવવી. શૂદ્ર એટલે ઓબીસી સમાજ, બક્ષીપંચ પાસે સેવા જ કરાવી, ચાહે બ્રાહ્મણમાંથી છુટકારો આપે તો પણ તે તેના સેવા ધર્મોમાંથી મુક્તિ મેળવી શકતો નથી. બ્રાહ્મણ એમ કે ભાઈ બસ ના કર, તો પણ એને સેવા જ કરવી. એમાંથી એનું કામ, એનો ધર્મ છે કે તારે આ જ કરવાનું, એ તોય છૂટીને. બ્રહ્માએ તેને સેવા માટે જ ઉત્પન્ન કર્યું છે, પગમાંથી ઉત્પન્ન કર્યું, તમને સેવા માટે જ, મજૂરી જ કરો. શૂદ્રને દાસતાના કર્મથી કોઈ અલગ કરી શકે નહીં. કોઈ અલગ નામ ફિક્સ મારી દીધું કપાળમાં કલંક, તો શૂદ્ર, તું નીચ, તું આ જ કર. તું વાળ કાપવાના તું બીજું કોઈ કરી જ ના શકે, નહીં તો તને સજા થાય. આવા નિયમો હતા. આ એ નિયમો વાંચું છું. છુટકારો આપે, મુક્તિ, દાસતા. અને જેમ અગ્નિ સંસ્કાર યુક્ત હોય છે, સંસ્કાર વિહીન, પરંતુ તે દેવતા છે, તેમ બ્રાહ્મણ ચાહે મૂર્ખ હોય યા વિદ્વાન, પરંતુ તે મહાન દેવતા છે. એ મૂર્ખ, ગાંડો, ગેબલો, ગગલો પણ એ બ્રાહ્મણ છે, એટલે એને દેવતા સમાન માનવો. આ મનુ નામના બ્રાહ્મણે આવું લખીને ગયું છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જનોયવાળા, બે જન્મવાળા એટલે કે દ્વિજ છે. જ્યારે એક જન્મવાળા જનો વિનાના, એટલે કે એસટી એસસી ઓબીસીમાં જે જનોઈને આપણે અલગ એવું કર્યું કે આપણે જનોયવાળા 2 વખત જન્મ થાય, શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ, પોતાની જાતને શ્રેષ્ઠ કરવા માટે કેટલે સુધી આ લોકોએ આયોજન કર્યું છે. પછી આગળ બીજું લખ્યું, અત્રિ સ્મૃતિ નામની એક સ્મૃતિ હતી, જે આ મનુસ્મૃતિનું આ જો અત્રિ સ્મૃતિ. શૂદ્ર જો જપ, તપ કે હોમ કરે તો રાજા તે રાજ્ય નાશક શૂદ્ર કે કઠોર દંડ કરે. શૂદ્ર જો જપ તપ મંત્ર કઈ બોલી જાય તેને કઠોર દંડ કરવાનો. શૂદ્ર પોતાના ધર્મ એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની સેવા કરવાથી પણ સ્વર્ગ પ્રાપ્ત કરી શકે છે. બીજાનો ધર્મ પરાઈ સ્ત્રી માફક ત્યાજ્ય છે. બીજો કોઈ ધર્મ અપનાવવાની, આમ ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બ્રાહ્મણ આ તમામનું શૂદ્ર એટલે કે એસટી એસસી ઓબીસી સમાજ ખાસ એની સેવા કરવાની. કેમ કે અતિ શૂદ્રોને તો દલિતોને અડકવાનો કહ્યો, એને અડકવાનો તો ભળાઈ જતા હતા, માણસ તરીકે સ્વીકારતા, એટલે સૌથી વધારે તો શૂદ્રો, એમને જ મોકો મળે સેવા કરવાનો દરેક. પારાશર સ્મૃતિમાં કહ્યું છે કે શૂદ્રોએ ઉપરના વર્ણોની સેવા કરવી એ જ ધર્મ છે, અને એ સિવાયનું કામ કરે તો તે નિષ્ફળ જાય છે. વ્યાસ સ્મૃતિમાં લખ્યું, બઢઈ, નાઈ, ગોપ, આહિર, યાદવ, ચમાર, કુંભાર, બંજારા, કિરાત, કાયસ્થ, માળી, કુર્મી, બાંસફોડ, સ્વારમાર, ચાંડાલ, બારી, કોરી એટલે કે કોળી તથા બરાબરી વાળા બધા જ અત્યંત શુદ્ર છે. આ જેટલા નામ લીધા આ બધા અત્યંત શુદ્ર છે, એવું વ્યાસ સ્મૃતિમાં લખેલું છે. શૂદ્રો સાથે દ્વિજ વાત કરે તો સ્નાન કરવું જોઈએ. શૂદ્રો સાથે ઓબીસી સમાજ જોડે વાત કરે તો દ્વિજ એટલે કે બ્રાહ્મણે સ્નાન કરવું જોઈએ. શાસ્ત્રો કોણે લખ્યા? બ્રાહ્મણોએ તો લખ્યા. આપણને તો ભણવા ગણવાનો અધિકાર નહોતો. આપણે તો ભણવાના અધિકાર માટે પણ લડત આપવી પડી છે. એ ભણેલા ગણેલા હતા, શાસ્ત્રો એમણે બંધારણ એમનું બનાવેલું. સારું થયું તો અંગ્રેજો આયા કે આપણે આટલું, નહીં તો હજુ આપણને ગુલામી રાખત. શૂદ્રો સાથે વાત કરે તો સ્નાન કરવું. ઓબીસી સમાજ, ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ જે હોય એની જોડે વાત કરે તો બ્રાહ્મણે સ્નાન કરવું. પ્રાતઃકાળે તેના દર્શન થાય તો સૂર્યના દર્શન કરવા જોઈએ. એનું ભૂલથી દર્શન થઈ જાય તો સૂર્યના દર્શન કરી લેવા.
વિષ્ણુ સ્મૃતિમાં ચોથો વર્ણ શુદ્ર સંસ્કારમાં નીચો છે. તેના સંસ્કાર એ જ છે કે તે પોતાની જાતને દ્વિજોને સમર્પણ કરી છે. દ્વિજોને એટલે પોતાની જાતને બ્રાહ્મણોને સમર્પિત કરી છે. જે શુદ્ર પોતાના પ્રાણ, ધન અને સ્ત્રી બ્રાહ્મણને અર્પિત કરી દે તો એ શુદ્રનું ભોજન કરવા યોગ્ય છે. જો તમારે શુદ્ર થઈને બ્રાહ્મણને ખવડાવવું હોય તો પોતાની સ્ત્રીને પણ અર્પિત બ્રાહ્મણને કરી દેવાની. પ્રાણ, ધન, મન બધું જ. કલ્પના કરો ને, આવું જ થતું હતું, સદીઓથી થતું હતું. આ બંધારણના કારણે આ બધું અટક્યું છે, એટલે આ લાજવાની જગ્યાએ ગાજે છે. બ્રાહ્મણના નામ મંગલકારી અને શૂદ્રનું નામ ઘૃણાસૂચક હોવું જોઈએ. તમારી આગળની પેઢીનું નામ જુઓ, ઓબીસી સમાજ ખાસ 1-2 અક્ષરનું, કાળો, ગેલો, મોનો, નારો, કેવા નામ, ચાબો, વાઘો. આ નિયમો બનાવેલા કે કેવા તમારા નામ, તમારા નામથી તમને ઓળખે શુદ્ર છો તમે. તમારી આગળની પેઢીના તમામ આખું ગામ ચેક કરી લો, 2 અક્ષરના હોય તો એ તમે આ બ્રાહ્મણવાદથી ગ્રસ્ત છો. એટલે જ તમારી આજે પણ એવી સ્થિતિ છે. આગળ વિષ્ણુ રહસ્ય. શુદ્ર જૂના પુરાણા વસ્ત્રો પહેરે, બ્રાહ્મણનું એઠું ખાય, પોતાની સ્ત્રી સાથે સંબંધ રાખે. જો તે મનથી આવું આચરણ કરશે તો તેના બધા જ પાપ નાશ થઈ છે અને ઇન્દ્રની પદવી મળી શકશે. આ આવનારા જન્મની વાત આપણને ગુમરાહ કરે. તમારે શુદ્રનું એઠું ખાવું, પોતાનું જેવું આ તે આવું કરશો તો તમે મર્યા પછી સ્વર્ગ મળશે. આ સ્વર્ગની જ માયા, મોહ માયા બતાવીને આપણને લલચાવે, લલિત કર્યા છે આ લોકોએ. સ્મૃતિ વચન. સ્ત્રી અને શૂદ્રએ વિદ્યા ભણવી જોઈએ નહીં. સ્મૃતિ વચન એવું સ્મૃતિ છે જેમાં સ્ત્રી અને શૂદ્ર એટલે કે ઓબીસી સમાજે, અતિ શૂદ્ર તો હતા જ નહીં હતા. અહીં તમારા દલિતોને મગજમાં રાખવા જ નહીં. એ તો તાની બહાર હતા. તમને તો અડવાઈ દેતા ને સેવા કરવા બોલાવતા હતા. એની તો તમારાથી ખરાબ દશા હતી આજના દલિતોની. કે સ્ત્રી એટલે કે આખા દેશની જેટલી સ્ત્રીઓ જે મને વિડીયો જોઈ રહ્યા, એમની દીકરી, માં, પત્ની, જે મહિલાઓથી આપણે જન્મ્યા છે એને ભણવાનો કોઈ અધિકાર નહોતો. શુદ્ર તો નહીં, આખા દેશની મહિલાઓ માટે પણ આ પાબંદી હતી. આ બ્રાહ્મણના શાસ્ત્રોએ જે બંધારણ બનાવ્યું હતું એમાં આ જે લાજવાની જગ્યાએ ગાજે છે. તો આપણે પણ તમે શું હતા, શું કર્યું, તમારે શું કરવું જોઈએ અત્યારે, શરમથી પોતાના પસ્તાવા રૂપે આ દેશમાં ફરી ઘડતર કરીને જાતિવાદ દૂર કરવાની જગ્યાએ તમે આ બે. ગૌતમ સૂત્ર. શુદ્ર વેદ સાંભળે તો તેના કાનમાં ધગધગતું શીશુ અને લાખ ભરવા જોઈએ. શુદ્ર એટલે કે ઓબીસી સમાજનો કોઈ પણ વ્યક્તિ જો વેદ સાંભળી લે ભૂલે ચૂકે તો એને આવી સજા કરવાની. જો વેદનું આવું ઉચ્ચારણ કરે તો જીભ કાપી નાખવી જોઈએ. यदि वेद का स्मरण करे तो उसको मरवा देना चाहिए. शूद्र चौथा वर्णનો એક જન્મવાળો છે. તેનો ધર્મ બાકીના 3 વર્ણોની સેવા કરવી, ઉચ્ચ વર્ણના ઉતરેલા જૂના જૂતા પહેરવા અને ઉચ્ચ વર્ણનું જૂઠું ખાઈને જીવન વ્યતીત કરવું. આ નિયમો આવા છે. આજે આપણે જે જીવીએ છે સંવિધાન જેના થકી બાબા સાહેબનું એનું અપમાન કરવું છે. તમે તમારી ગિરિબાનમાં જુઓ કે તમારા પૂર્વજોએ શું કર્યું છે. આટલું ભણેલ ગણેલ વ્યક્તિ હોવા છતાંય એટલું ઝેર ભરીને બેઠો છે. વશિષ્ઠમાં એવું કહે છે કે શૂદ્રની સ્ત્રી ઉચ્ચ વર્ણ માટે આનંદ લેવા માટેનું સાધન માત્ર છે. વશિષ્ઠ, શૂદ્રની સ્ત્રી ઉચ્ચ વર્ણ માટે આનંદ લેવાનું સાધન માત્ર છે. હવે અહીંથી આગળ હું કયા શબ્દો વાપરું? તે ધાર્મિક કામ અને બીજા ઉચ્ચ કાર્ય માટે અયોગ્ય છે. એ ધાર્મિક સ્ત્રી ધાર્મિક માટે અયોગ્ય છે, બીજા કોઈ ઉચ્ચ કાર્ય માટે. શૂદ્ર સ્મશાન સમાન છે, તેથી તેની નજીક વેદ ના વાંચવા. આપસ્તંભ એવું છે, એમાં લખ્યું છે કે શૂદ્રને પૃથ્વી પર ભોજન આપવું જોઈએ. જેમ કૂતરા છે તેમ શૂદ્ર છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 વર્ણ છે. શૂદ્રને કૂતરાની જેમ જમીન પર નાખીને આપવું જોઈએ. જેમ કૂતરા છે તેમ શૂદ્ર છે. આ 4 વર્ણોમાં ક્રમશઃ દરેક વર્ણની તેનાથી નીચેના કરતા શ્રેષ્ઠ છે. શૂદ્ર અને એટલે 4 વર્ણોમાં જે એનાથી નીચે છે ને એનાથી જ શ્રેષ્ઠ છે, બ્રાહ્મણથી નહીં.
ક્ષત્રિય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર જે એનાથી નીચે, એનાથી શ્રેષ્ઠ, બ્રાહ્મણથી નહીં. બ્રાહ્મણોને લખવાનો, ભણવાનો, તમને શીખવાનો અધિકાર હતો કે તમારે આ જ કરવાનું, બીજું કઈ ના કરી શકો. શૂદ્ર અને પતિતને જોડીને બાકીના બધા વર્ણો માટે ઉપનયન, જનોઈ, વેદ, પાઠ અને યજ્ઞ છે. ભાષા ધમ સમાજ શૂદ્ર, ચાહે કાશીમાં વેદ ભણીને વિદ્વાન સદાચારી થાય, પરંતુ હે યુધિષ્ઠિર, તે યજ્ઞને યોગ્ય નથી. બ્રાહ્મણ ચાહે પાપી હોય તો પણ તેનાથી યજ્ઞ કરાવવો સફળ થઈ જશે. બ્રાહ્મણ ચાહે પાપી હોય તો પણ જોડે યજ્ઞ. બાકી તમે ગમે એટલી પૂજા કરો, ગમે ત્યાં કાશી જઈ આવો, પણ તમે જાઓ તો શૂદ્રના શૂદ્ર જ. પતંજલિમાં શૂદ્ર બે પ્રકારના હોય છે, એક જ બહિષ્કૃત અને બીજા બહિષ્કૃત. બહિષ્કૃત અને બીજા બહિષ્કૃત. બહિષ્કૃત બીજોના વાસણને અડી શકે. પાછા શૂદ્રોમાં બે પાડ, એક વાસણને અડી શકે, બવણના, એક ના અડી શકે. ચાંડાલ અને મૃતક જે દ્વિજોના વાસણને અડી શકતા નથી તે બહિષ્કૃત કહેવાય. ઘણું બધું છે ભાઈ, થોડુંક પાણી પી લેજો ને ફરી જોજો હજુ. શંકરાચાર્યનું બાહ્ય બ્રહ્મસૂત્ર, આ એટલા માટે કે આ લોકો શરમાવા જોઈએ, આમને શરમથી ઝૂકી જવી જોઈએ આંખો. એ આમ કે બાબા સાહેબ આમ આરક્ષણ, આમ તમે સદીઓથી જે શોષણ કર્યું છે. નહેરુએ કીધું કે અમારા ડીએનએ વિદેશી અહીંથી ભલે એ કયા એશિયાથી આવેલા છે, અમે અહીંના નહીં, યુરેશિયન છીએ. આ દેશના મૂળ નિવાસી એસટી એસસી ઓબીસી ને જેને હક અધિકાર આપે છે બાબા સાહેબનું તું અપમાન કરી લઈશ તો તારી બધી પેઢીઓ ખોલવામાં આવશે ભાઈ. આ તો આખો 6 મહિના સુધી આખું એવું ચાલશે, સ્વાધ્યાય સતત. નવરો જ છું. તારા એકના લીધે બીજા સારા જે લોકો હશે, શિક્ષિત હશે, આ બધા નહીં માનતા, એ બધાને નીચું ગાલવું પડશે તારા જેવા નાલાયક લોકોના લીધે. શંકરાચાર્યનું બ્રહ્મસૂત્ર, શુદ્ર જો વેદ સાંભળે તો તેના કાનમાં ગરમ ગરમ શીશુ રેડવું જોઈએ. જો જીભથી ઉચ્ચારણ કરે તો તેને જીભ કાપી નાખવી જોઈએ. ભણી ગણીને વિદ્વાન થઈ જાય તો તેને ફાંસીની સજા આપવી જોઈએ. આ ધડ કાપી નાખવું જોઈએ. શંકરાચાર્યનું બ્રહ્મસૂત્ર કહે છે ભાઈ. જૈમિની સૂત્ર કહે છે કે શૂદ્રને માટે અગ્નિહોત્ર અને વૈજ્ઞિક યજ્ઞનો અધિકાર નથી. વજ્ર સૂચિકોપનિષદ કહે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 વર્ણ કહેવાય છે, જેમાં બ્રાહ્મણ જ પ્રધાન છે. તેમાં વેદ, વચન અને સ્મૃતિનું પ્રમાણ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, શૂદ્ર આ 4 વર્ણોમાં બ્રાહ્મણ જ પ્રધાન છે. એ જ શ્રેષ્ઠ છે ને એ જ ઉપર રહેશે. તમે નીચે તો નીચે જ રહેવાના. નારાયણ સાર સંગ્રહ કહે છે કે બ્રાહ્મણ ચાહે મેલા હો, ચાહે પવિત્ર હો તો તે પૂજા કરી શકે છે, પરંતુ સ્ત્રી અને શૂદ્રનો પર્શ માટે વજ્ર કરતા પણ વધારે કઠોર લાગે છે. શૂદ્ર અને સ્ત્રીઓને તો દેશમાં કફોડી હાલત હતી ભાઈ. બાબા સાહેબ ના હોત તો હજુ એ કૂતરા કરતા બદતર જિંદગી આ એસટી એસસી ઓબીસી ની હતા દેશમાં. બ્રાહ્મણ ગ્રંથ કહે છે કે બ્રાહ્મણ દિવ્ય વર્ણ છે. ઘી, દૂધ, પાન અને અન્ન શૂદ્રો એ ખાવું જોઈએ નહીં, કારણ કે આનાથી બ્રાહ્મણને દુઃખ થાય છે. બ્રાહ્મણ દિવ્ય છે. ઘી, દૂધ, પાન અને અન્ન શૂદ્રોએ ના ખાવું. એ દિવ્ય છે અને શૂદ્રોએ આ ના ખાવું જોઈએ, કારણ કે આનાથી બ્રાહ્મણોને દુઃખ થાય છે. શૂદ્રોએ ઘરમાં રહેવું જોઈએ નહીં. શૂદ્રોએ શુદ્ધ જળ પીવું જોઈએ નહીં. લે ઉચ્ચ સ્થાન, 4 પાય, ચબૂતરા, ખુરશી પર બેસવું ના જોઈએ. શૂદ્ર નેચે જ તમે રો કૂતરાની જેમ એની પાછળ, કારણ કે આનાથી બ્રાહ્મણને દુઃખ થાય છે. આવું બ્રાહ્મણ ગ્રંથ કે ભાઈ. આજે મિશ્રા છે ને, અનિલ મિશ્રા બાબા સાહેબ નો અપમાન કરે, એના ખાનદાન વાળા કે આવા નિયમો બનાવેલા, તોય અમે આ માનવતા ભાઈચારા માટે આ હાથ લંબાયેલા છે. ને આજે તું અમને શીખવાડીશ કે બાબા સાહેબે શું લખ્યું, શું નહીં. સાંભળ, અને ગુજરાતીમાં એટલા માટે બનાવું છું, આપણે ગુજરાતમાં રહીને આ પરિસ્થિતિનું નિર્માણ થઈ તો છતાંય કઈ અમે આગુ પાછું નથી કરી શકતા. આપણી કઈ એવી ખામીઓ રહી છે અને હજુ આપણે આગળ શું કરવું છે. જે નેતા બનીને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીની ગુલામી કરવા વાળા, એમને કૂતરો બનીને જ જીવવું છે, એમને છોડો. આપણે કંઈક પરિવર્તન લાવવું છે એમને વિચારવાનું રહે. એ તો ગુલામી કરીને મરી જવાના છે, એમનું કોઈ આયુષ્ય છે નહીં. જેમ કાજોલકરને યાદ કરીએ એમ અમને યાદ કરશે આગળની પેઢી. આપણે તો નિષ્ઠાવાન છીએ ને ભાઈ. તો સાંભળો આ મિશ્રાની પેઢી શું કે આગળ.
ચાણક્ય નીતિમાં એવું છે કે તલ, શુદ્ર, સ્ત્રી, સોનું, પૃથ્વી, દહીં, પાન અને ચંદનને કુચલવાથી અધિક લાભ મળે છે. તલ ત્યાં સુધી ઠીક છે, સોનું, દહીં, પાન, ચંદન કુચલવાથી લાભ મળે ઠીક છે, પણ આમાં તલની જોડે શુદ્ર, સ્ત્રી આ બેન લઈ લીધા. બેન કૂચડો, શોષણ કરો, જેટલું એનાથી લાભ મળે ભાઈ. ચાણક્ય નીતિમાં આવું લખ્યું છે. આના વાર દરવાજે બાબા સાહેબ ઓપન કરવા આવે. પદ્મ પુરાણ, શિવનું પૂજન કરવાથી બ્રાહ્મણ પણ શુદ્ર સમાન થઈ જાય છે. લે, પદ્મ પુરાણમાં શંકર ભગવાન માટે એવું લખ્યું, શિવનું પૂજન કરવાથી બ્રાહ્મણ જો શિવનું પૂજન કરે તો એ શુદ્ર બની જાય ભાઈ. હમણે તો ભગવાનને નહીં છોડ્યા, અને એ લોકો ધર્મની વાતો કરે, ધર્મ શીખવાડે છે. જે લોકો ગૌ કતલખાના ગઈને એની પરમિશન આપે છે, એનું મીટ વિદેશમાં એક્સપોઝ કરે, એ આપણને ધર્મ શીખવાડે, ગૌ સેવા શીખવાડે, ને આપણે મૂર્ખ શીખીએ છીએ, ચડીએ છીએ એમના પર. વેદ, ઈશ્વરના મુખમાંથી બ્રાહ્મણ, બાહુમાંથી ક્ષત્રિય, જાંગોમાંથી વૈશ્ય તથા તેના પગમાંથી શુદ્ર પેદા. આવું વેદ કે છે. કઈ રીતે શક્ય એક વ્યક્તિનામાંથી આવું? અને જ્યાંથી હોય કદાચ, ચલો તમે જે તર્ક આપો એ ઠીક છે, પણ કોઈને સદીઓથી શોષણ કરવું નીચ ના. આજે પણ આજની સદીમાં તમે સમાનતા સ્વીકારી નથી શકતા ને અમે જ શ્રેષ્ઠ હજુ એ છોડતા નથી પૂછવું. ક્યાં સુધી હજુ તમારે શોષણ કરવું છે ભાઈ? તુલાત્મક અધ્યયન, શૂદ્રને સોમરસ પીવો જોઈએ નહીં. સોમરસ શૂદ્રએ ના પીવો જોઈએ. શૂદ્ર ફક્ત બીજાના સેવક છે, તેના સિવાય તેનો કોઈ અધિકાર નથી. એ સેવક માત્ર છે, એનો સિવાય કોઈ અધિકાર નહીં. સોમરસ નહીં પીવો. યજ્ઞ કરતી સમયે શૂદ્ર સાથે બોલવું જોઈએ નહીં, અને શૂદ્રને મોજૂદ રાખવો નહીં. તમે યજ્ઞ કરો ત્યારે શૂદ્રને બોલવું નહીં, અને મોજૂદ જ નહીં રાખવાનું. વાત જ પુરુષોએ શૂદ્રોને દાસ કાર્યમાં રાખવા, તેને કોઈ જ્ઞાન વિજ્ઞાનની વાત જણાવવી નહીં. તુલસીકૃત રામાયણ, તુલસી એ જે રામાયણ બને તુલસીકૃત. જે વ્યક્તિ કપટનો ત્યાગ કરી મન, કર્મ અને વચનથી બ્રાહ્મણોની સેવા કરે છે, તેના વશમાં મારા સહિત બ્રાહ્મણ અને શિવ આવી જાય છે. બ્રાહ્મણ સાથે વેર કરવાથી કુળનો નાશ થાય છે. બ્રાહ્મણ સાથે વેશ કરવાથી કુળનો નાશ થાય છે. બ્રાહ્મણની નિંદા કરે છે તેને નર્ક ભોગવીને કાગડાનો જન્મ લેવો. બ્રાહ્મણની જે નિંદા કરે એને નર્ક કાગડાનો જન્મ મળે ભાઈ. અને ઇન્દ્રના વજ્રથી, વિષ્ણુના ચક્રથી, મહાદેવના ત્રિશૂલથી અને યજમાનના મુકદ્દરથી પણ ન મરે તે બ્રાહ્મણની ક્રોધાગ્નિથી બળીને ભસ્મ થઈ જાય છે. આવા ડર ઉભા કર્યા છે ભાઈ આ લોકોએ તો. અને યમરાજાના મુકદ્દરથી પણ ન મરે તે બ્રાહ્મણના ક્રોધાગ્નિથી ભસ્મ થઈ જાય બળીને. બ્રાહ્મણ ચાહે શ્રાપ દે, ચાહે મારે, ચાહે ગાલિયા દે, તબ ભી ઉસકી પૂજા કરે, તોય એની પૂજા કરો. પૂજીએ વિપ્રશીલ ગુણહીન શૂદ્ર ન પૂજીએ ગુણ પ્રવીણ. અર્થાત બ્રાહ્મણ ચાહે ગુણશીલથી ગમે તેટલો હીન હોય, પતિત હોય, પણ પૂજા કરવી જોઈએ એની. શુદ્ર ગમે એટલો જ્ઞાની, ઘણી ચતુર હોય તો પણ તેનું સન્માન કરવું જોઈએ નહીં. આ એ જ માનસિકતા એ આ CJI ગવઈ સાહેબ પર જુદું ફેંકી ચાલે છે એમનું બંધારણ. ઢોલ ગવાર શૂદ્ર પશુઅર નારી સકલ તાડન કે અધિકારી. મતલબ કે ગવાર શૂદ્ર અને સ્ત્રીઓને મારતા પીટતા રહેવું જોઈએ. આ લોકો વધારે આપણા પર સવાલ ઉપાડે છે. વાલ્મીકી રામાયણમાં લખ્યું છે, મુખથી બ્રાહ્મણ, ભુજાથી ક્ષત્રિય, ઉદરથી વૈશ્ય અને પગમાંથી શૂદ્રની ઉત્પત્તિ થાય છે. शूद्र कुत्ते के समान है। ब्राह्मण चाहे विद्वान हो अथवा अविद्वान, प्राकृत हो या संस्कृत, उसका किसी भी प्रकार से अनादर नहीं होना चाहिए। वर्ण फक्त 4 ज है। प्रजाति ने शूद्र को 3 वर्णों की सेवा करे वाला दास बनाया है। शूद्र ने 4 आश्रमों अथवा ब्रह्मचर्य, गृहस्थ, वानप्रस्थ, संन्यासનો અધિકાર નથી। शूद्र કોઈ સંન્યાસનો અધિકાર નહીં। वशिष्ठ स्मृति કહે છે કે ब्राह्मण या राजा अतिथि आवे तो उसका सत्कार बैल या बकरा के मांस से करे। वशिष्ठ स्मृति કહે છે કે ब्राह्मण या राजा अतिथि आवे
तो उसका सत्कार बैल या बकरा के मांस से करे। बृहदारण्य उपनिषद मेधावी पुत्र प्राप्ति हेतु बैल के मांस के साथ भात और घी मिलाकर मधुपर्क बनाकर खाना चाहिए। मनुस्मृति में कहे कि गौ मांस से बना मधुपर्क खाना चाहिए। मनुस्मृतिओ ब्राह्मण मनु नामनो ब्राह्मण मनुस्मृति बनाई एम के गौ मांस से बना मधुपर्क खाना चाहिए। शास्त्र विधि से जो मांस विशुद्ध है उसको जो मनुष्य ग्रहण नहीं करता वह परलोक में 21 जन्मों पर्यंत पशु होता है। जो हिंसा वेद के अनुसार उसको हिंसा नहीं समझना चाहिए, क्योंकि वेद से ही धर्म निकला है। ऋग्वेद में शीघ्रताथी गायनो वध करी तेना प्रत्येक अंग अलग करी तेना बधा भाग सारी रीते अलग करी कापवा, आવું ऋग्वेद में कहे छे। वाल्मीकि नारायण रामायण जे समय भारत जंगल में भरद्वाज आश्रम पहुंच्या त्यारे तेना सत्कार माटे करेल वानगीओ मोर अने मुर्गानुं मांस पण तैयार करायुं। आ उपरांत जुदा जुदा ग्रंथों में वाल्मीकि रामायण में राम सीता मदिरा मांस उल्लेख बाबते पण पुस्तकों विगतो आपी छे। अहीं आगळ घणी बधी एवी विगतो छे, पण आ ए लोको छे जे लाजवानी जग्याए आज आपणी आगळ गाजे छे। जे महामानव जे बाबा साहेब આપણા માટે આ હક અધિકારની વાત કરી છે, આપણને સ્વાભિમાન આપ્યું છે, એનું અપમાન કરનાર આ લોકો આ દેશમાં આપણે જોઈ શકીએ છીએ। જેના માટે આપણી આજ આવી છે, આવનારી પેઢી શું જોશે એના માટે આપણે અત્યારથી એક થઈને મજબૂતાઈથી સાચી દિશામાં કામ કરીશું। કેમ કે આપણા મતની કિંમત શું છે એ આપણે જાણીશું। ગુજરાતભર में एकत्रित કરીને એક મજબૂત તાકાતનું નિર્માણ કરીશું, જે પૂરા દેશમાં આ મુવમેન્ટ ઊભી થશે। જે મુવમેન્ટ દેશમાં ઊભી થઈ, હમણાં જોયું 9 ઓક્ટોબર એક મુવમેન્ટ ઊભી થઈ છે। એ માત્ર તમે ભીડને દ્રષ્ટિથી ના જોવે, મુવમેન્ટ ઊભી થઈ છે। એ મુવમેન્ટનું નેતૃત્વ ઊભું થઈને કે हम पूरी ताकत लगा देंगे, तो એ તાકાત આખા દેશમાં ઊભી થાય છે। એ મુવમેન્ટ સાથે આપણી શક્તિ મેળવીને આવા જેટલા એવું નથી કોઈને કોઈ પર્ટિક્યુલર જાતિ ધર્મ, પણ આવી નીચ માનસિકતાવાળા જે મહાપુરુષોનું અપમાન કરે છે, જે શોષણ કરવામાં માને છે, આ લોકો આ દેશમાં સુધરી જાય અને રહે શાંતિથી, સમાનતા આવે। એના માટે આપણે આ સમયમાં આ દશકામાં કામ કરવું પડશે। તો સાથી મિત્રો, આટલી જ વાત કરીને હું મારી વાતને અહીં પૂર્ણ વિરામ આપું છું અને ફરી મળીશું કોઈ મુદ્દા સાથે ફરીથી। મને આટલો ધ્યાનપૂર્વક તમે સાંભળ્યો એના માટે હૃદયના અંતઃકરણથી ખૂબ ખૂબ ધન્યવાદ। તમને ગમ્યું હોય સાંભળવું, સારી માહિતી કંઈક લાગી હોય વિશેષ, તો શેર કરો, તમારું યોગ્ય સૂચન કોમેન્ટ દ્વારા રજૂ કરો। ત્યાં સુધી આપણે હવે રજા લઈએ છીએ। જય ભીમ, જય કાશીરામ।